રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવું લોગમાં મિત્રો સ્વાગત છે. જો જોરદાર તેજ આવ્યું અને ફૂલ શિયાળો જામ્યો અટાણે ને જો આ બધાને ચાંદલા કરીને રેડી. જય શ્રી કૃષ્ણ. બહુ વાવડી છે. હા, માલ બિચારા મરી ગયા. માલને બહુ ટાઈટ લાગે અને એને બધાને બહાર લઈ ગયા. જ્યાં ભઠ્ઠો હાલતો તો કહ્યું ન જોરદાર લાકડું નાખ્યું ને હવે પૂરું થવા આવ્યું. બધે વચ્ચે છે ને હે હાલો તો છોડો જેથી બધાને હાલો. ચકલામ નહીં ટાઈટતા પડે કે પણ ખોખા અંદર પુરાઈ જાય. આ નીકળી ગયું જ્યાંથી. હા, જે બેઠું હા શાંતિથી હેઠાણ બારા નથી નીકળતા અહીંયા બહુ ચાચક ચાક જય હાલ બધા મિત્રો જે બારા વૈયા ગયા અટાણા અને છે ને કલ્પેશ આજ મળવાની તારીખ છે. મળવાની તારીખમાં અમારે બધા છોકરા અહીં આવી જાય. લગભગ 10-15 અમારે વાડી વિસ્તારમાં ભણે એ અટાણામાં જો આવી ગયો દહી ભેગો અમારા પાર્ટનર ભેગો બરોબર. 8:30 વાગ્યા હતા અહીંયા આવી ગયા. કેટલે વાગે માંથી રજા દઈએ? એવું 6 વાગ્યામાં વાલી આવી જાય તોતા બહુ વહેલા ભાઈ. કહું બહુ વહેલા તોતા કરો તાપ કરો એટલે તાપી હાલો. તો જો આપણે હાલે છે ગાજરના આથણા અને મીંદડો જો આરામ કરે દૂધ પી અને હુઈ ગયું. એને હૂફમાં છે ને મજા આવે અને આપણે હાલે છે ગાજરના આથણા. ફૂલ સીઝન છે અટાણે ગાજરની એટલે ગાજર છે ને બહુ થયા છે. એને એમ થાય કે આ દૂધ દે મિત્રો જે કલ્પેશ આવ્યો હતો આજતા છે ને બપોરમાં કંથા મરવા ગયો હતો. આવ્યો બહુ મોડો. બપોર પછી એક જગ્યાએ લોડર રાખવાનું જોવાનું હતું ત્યાં ગયો. એમાં વળી બોમ્બે પાઉંભાજી આડી આવી હંજિયા ખડી પાઉંભાજી લઈ આવ્યો. કલ્પેશ જે ઉખેરીને બેઠો હાલો વેરું પાણી કરી લઈએ. અહીંયા છે ને હાલતા દાટાનું આથણાનું કામકાજ જો બધું ભેહણ પીવું ગેંડો જેવું મસ્તીનો. અને મને છે ને શરદી જેવી બહુ જામી 2 દીથી હમું નથી થતું અહીં મિત્રો. હવે કંઈક આજ મેળે થયું પાઉને ભાજીને હાલે છે જો ઉખેરવાનું. રાખો બાર હોટલ ચાલો ખાઈ નાખીએ. બહુ ભાવે પાઉંભાજી મસ્ત. રીંગણા દેખાય રીંગણા નોરાજી કોઈ લે અને પાઉં ઓછા લીધા. પાઉં કલ્પેશને જ ભાવે છે વધુ તા. અમે તો છે ને ટોટલી ભેગો અમને બહુ ભાવે. મને તો બહુ ભાવે જેઠીને બહુ ભાવે. રામ રામ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. આજ મારા બાપુ ગયા છે જો ખરખરે ગયા છે અને મારે આજ ગામમાં જવાનું છે. 26મી જાન્યુઆરી છે એટલે અહીંયા ઉતારવાનું છે થોડુંક. હાલો તમને દેખાણ અહીંયા કેવી બને આપણી મકાઈ જોઈ લ્યો કેવડી ઓડી થઈ ગઈ અને ઠામણાને કરે મારમાં જેઠી હંજવારી કાઢે છે. જય શ્રી કૃષ્ણ. કામ તારે ગામમાં જાવ? હા જાઉં આખરી ગામમાં. અહીંયા હોય ને છોકરાને હા જતો આગળ જઈએ હાલો. તો જેઠી શું કરો? સાફ સફાઈ. હા એ જ કરવાનું હોય. કરવાનું છે હાલો ગામમાં જતા હવે. તો આજ મિત્રો છે ને 26મી જાન્યુઆરી છે તો જો અમારા ગામમાં નિશાળે છે ને જોરદાર આયોજન છે બધું. પણ આમાં છે ને આને ગીત બધા જે રાખેલ છે એમાં તો મારે કોપીરાઈટ આવે એટલે એ તો વાગીએ નહીં એટલે થોડાક સીન બતાવી દઉં તમને બરાબર. પણ વાહ મસ્ત કેવું આયોજન છોકરાઓનું જોઈ લ્યો. નાના નાના બાળકોનું રાખ્યું છે બરાબર. અમારી સરકારી સ્કૂલ ગામમાં મોવાણ ગામમાં. વાહ ભાઈ વાહ. તને ગુરુનું મહત્વ ખબર છે? હા, ગુરુ આપણે મારે શીખાડે તે. તું 10
દસમા ધોરણ પછી શું કરવાનું? કોમર્સ. તને બધા વિષય ફાવે છે? અકાઉન્ટ? હા, અકાઉન્ટ પણ. કેમ છે? મજામાં ને? એ હા વાહ વેલા તે તો મારા ગાવામાં ભંગ પાડ્યો. એલા તું બહુ સારું કરશો. પેપ્સો? હા, તું તો હજી મારા માટે નાનો ગીગલો જ છે. લે હા હું તારો ગુરુ અને તું મારો ગુરુ. લે આ. માટે એકવાર જોરદાર તાળી. બીજી એક સરસ મજાની વાત તમને કહું મિત્રો, આપણું બાજુનું ગામ માધુપુર, ન્યાના લગારિયા દિનેશ પાલા સિંદૂર ઓપરેશનમાં માત્ર 150 મીટર દૂર રહી અને જેણે દુશ્મનોની ચોકીને ધ્વસ્ત કરી હતી, ક્યારેક મળે તો એનો અનુભવ જાણજો મિત્રો. માત્ર 150 મીટર એટલે 450 ફૂટ દૂર થાય અને સામે 18 થી વધારે દુશ્મનો ઊભા હોય મિત્રો, તો એ વાત કરી તો અઘરું લાગે. તો તમે વિચારો સામે હું બન્યો. એટલે જ કહેવાય છે કે સુરત છે કિરત બળીને બિના પંખ ઉડ જાય. સુરત તો જાતી રહે પણ કિરત કબૂ ન જાય. એના માટે પણ આપણે તાળીઓથી ખૂબ ખૂબ વધાવશું. અને હું તો પહેલાથી કહેતો આવ્યો છું મિત્રો કે નાના બાળકોમાં જ્યારથી દેશભક્તિ અને ઈશ્વર ભક્તિ આ બે હશે ને તો પછી બહુ લાંબા શિક્ષણની બહુ જરૂર નહીં. ધન્યવાદ. સારું મિત્રો, આપણે જો કંઈ ખરખરે ગયા હતા ને તે ગયા હતા ત્યાં, અને અહીં હાલે બપોરાનું જો. અને આની ગમે કલ્પેશ પોપિયું ખાય અને આ બેઠું કેમ એની સ્ટાઇલ જોઈ લ્યો. સ્ટાઇલ ક્યાં હે દેખો, પગ થાય જોઈ કેમ બેઠે. ધરાઈ રહ્યું હવે. ખાતું નથી એટલે આને એવી મજા આવે માણસ પડખે બેહવાની, કે એને કે ઓલું ખાવાનું નથી. બરાબર. હાલે ઊભું થઈને અહીંથી જ લઈ જા. બીજા કેમણા ગયા એક નથી દેખાતું. આરામ કરે બરાબર. અટાણે આખી રાત જાગે અને અટાણે આરામ કરે. તો જો મિત્રો મસ્ત તડકી આવી જોઈ લ્યો. વારે વાહ અસલ વાહ. એ મસ્ત છે. પાતા જો આની ડિઝાઇન જોયો તમે એકવાર. આ ભરત કેટલું કૂચે બાયું મળ્યું હે. ગાયું ના મળે હૈચા. આ હિંચે જ થાય. હા ભરત હૈચા. વારે વાહ પણ ગજબની છે ડિઝાઇન, જોરદાર છે. કઈ ન ઘટે એવી. અને આ ભાઈ જો હાલે છે તને જવા ઉધરા ખોટે ખોટે કરી એવી ઉધરા લઈ આવી. તૈયારી હાલે છે એને જવાની હવે. તો જો કલ્પેશ જાય છે અને મારા બાપે ગાડી બારી કાઢી લીધી અને અહીંયા હજી તો બધી સમાન વસ્તુ બપોરની બેરી થાય છે, ખબર નહીં હોય કેટલું સમાન હોય, ઝીણું 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 ઝીણું. હાલો ચાલો આવજો. જવા દ્યો. હાલો આવજો. પાછું તો કઈ થાય આવવાનું. હમણાં આવી કે સારું મિત્રો, આપણે જો નીકળી ગયા છીએ કલ્પેશને મૂકીને. હાલો નીકળીએ. જો આખડી આજ લેટ થઈ ગયું મૂકવાનું મિત્રો. આખડી જો આવ્યો મૂકીને અને ત્યારું કરી લીધા. અને આજ તો છે ને છોકરા વયા જાય ને એટલે બહુ મજા ના આવે. ઓલો વયો રહ્યો કેદીનો ને 2 દી રહ્યો પણ મજા આવી ગઈ. છોકરા વિનાનું હુંનું લાગે બધું. અને પાછળ છે ને જો 2 જણા ખાય મન વિનાનું. જેઠી નથી, આ જેઠી છે ને ખાવા ગઈ અને મેં ખાધું કે આ ઉકલે નહીં ઉકલે ખાવું ન પડે. કહું છોકરા વિનાનું હા હુંનું લાગે કઈ ન મળે ફરિયામાં. બરાબર. હો તો સારું, આજનો વિડીયો મિત્રો એ પૂરો કરી. કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.